નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કચ્છમાં હડકંપ મચી ગયો છે। કચ્છમાં ભેદી વાયરસ લોકોના જીવ લઈ રહ્યો છે। અત્યાર સુધીમાં 14 લોકોના આ વાયરસના કારણે મોત નીપજ્યા છે। ત્યારે લાગી રહ્યું છે કે આ વાયરસ રાજકારણની ચપેટમાં પણ આવી ગયું છે। વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આ મામલે સરકાર પર આક્ષેપ કરતા નિવેદન આપ્યું છે કે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે। સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા। લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી કરવામાં આવી। વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું। એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના આ ગામોની મુલાકાત પણ નથી લીધી। ત્યાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમો મોકલવી જોઈએ, લોકોના લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ। લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે। આમાં બેદરકારી ના ચાલે। તેમણે વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત આ વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે। ત્યારે આ સમગ્ર મામલે હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું છે કે શક્તિસિંહ ગોહિલનું નિવેદન તથ્યવિહોણું છે। આરોગ્ય વિભાગ પરિસ્થિતિને લઈને કાર્યરત છે। હાલ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ રાજકોટથી પણ નિષ્ણાંતોની ટીમ ત્યાં ગઈ છે। ઝેરી મેલેરિયા ડેન્ગ્યુના કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી છે। સરકારે તુરંત જ કાર્યવાહી કરી છે। તબીબોની સંખ્યા ઓછી છે, બોર્ડેડ તબીબ ઉપલબ્ધ છે, તેમજ જીપીએસસી પાસેથી તબીબો ઉપલબ્ધ થશે। કોંગ્રેસ માત્ર હોબાળો કરવાનું કામ કરે છે, તેમજ જીપીએસસી પાસેથી તબીબો ઉપલબ્ધ થશે। કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું જ કામ કરે છે, માત્ર મુદ્દાઓ બનાવવાનું જ કામ કોંગ્રેસ કરે છે। આ પ્રકારના આક્ષેપો ઋષિકેશ પટેલે કર્યા હતા।